નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં ગંદકીથી લોકો ત્રાહિમામ, પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગે તેવી માંગ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। ભાવસીજી હોસ્પિટલમાં બંધ ઇકો મશીન ચાલુ કરાયું। ધોરાજીના સંજયનગર વિસ્તારમાં વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય। રસ્તો સમથળ નહીં થતા સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર। પોરબંદરમાં મેઘમહેરથી લોકોમાં ખુશી, લાંબા સમય બાદ દરિયામાં પણ વરસાદી કરંટ। પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં આવેલી આંગણવાડી સામેની ગલીમાં ગંદકી અને બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો ત્રાહિમામ બન્યા છે, ત્યારે વહેલી તકે સફાઈ કરી રસ્તાના નવીનીકરણની માંગ ઉઠી છે। પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં આવેલા આંગણવાડી સામેની ગલીમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે। આ બિસ્માર રસ્તામાં હાલ વરસાદી પાણીને કારણે કાદવ કીચડની સમસ્યા સર્જાય છે, જેના કારણે સ્થાનિકોએ અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। કાદવના કારણે લોકોએ ઘરની બહાર પણ નીકળી શકાતું નથી। અહીંથી પસાર થતા વાહનો પણ અવારનવાર સ્લીપ થવાના બનાવ બને છે। ઉપરાંત અહીં નિયમિત સફાઈ ન થતી હોવાથી ગંદકીના ગંજ ખડકાયા છે અને ગંદકીના કારણે માખી મચ્છર સહિત જીવજંતુના ઉપદ્રવમાં પણ વધારો થયો છે, જેના કારણે સ્થાનિકોએ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। નમસ્તે સાહેબ, મારું નામ કેતન માવજી પુનાણી છે। અમે વોર્ડ નંબર 6માં આવીએ છીએ। મેમણવાળા નગીનદાસ મોદી પ્લોટ, જૂનો હરિજનવાસ, આંગણવાડીવાળી સામેની ગલીની હાલત તમે જોઈ શકો છો સાહેબ। છેલ્લા 25 વર્ષથી અમે કોઈ જાતના નથી બ્લોક કે નથી અહીંયા રોડ। ચોમાસાની અંદર એટલી બધી હાલત એટલી ખરાબ અમારી થઈ જાય છે કે અમે બહાર નથી નીકળી શકતા સાહેબ। હું હેન્ડીકેપ છું। તમારી ગાડી સાહેબ જોઈ શકો છો, આ તમે કઈ રીતની અમારી ગાડી છે અને મારા ધંધા પાણી અમારા રોટલા આના ઉપર છે। અમે વરસાદ પડે એટલે અમે બહાર નથી નીકળી શકતા। ગંદકી, કૂતરાઓના, ભૂંડડાઓના આટલા ત્રાસ છે કે જેની વાત પૂછોમાં। સફાઈ કામદાર કોઈ અમારે અહીંયા આવતું નથી। અમે કોઈને કહીએ તો કે આ ગલી અમારામાં આવતી નથી, એટલે કોઈ સફાઈ કરવાય નથી આવતું। એનું પરિણામ તમારા સામે છે અને હજી હું તમને આના વિડીયા બીજા પણ હું મોકલાવીશ, જે પાણી ભરાયેલા છે એ પણ હું તમને મોકલાવીશ સાહેબ। અમને આનો કંઈક ન્યાય કરી દો, બસ અમને આટલું બસ કરી દો કે આ અમારી ગલીમાં બ્લોક અથવા રોડ થઈ જાય। આ વિસ્તારમાં અન્યત્ર શેરી ગલીઓમાં પણ બ્લોક પાથરવામાં આવ્યો છે, પરંતુ આ વિસ્તારને જ બાકાત રખાયો છે, જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। આથી વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવા અને નિયમિત સફાઈ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સ્કૂટર પર ગાંજાની પડીકી ડિલિવરી કરતો શખ્સ ઝડપાયો છે। માણેકચોક વિસ્તારમાં એ શખ્સને પોલીસે રંગે હાથે ઝડપી લઈ સ્કૂટર અને 520 ગ્રામ ગાંજો કબજે કર્યો છે। કડિયા પ્લોટ વિસ્તારમાં નટવર ઓઇલ મિલ પાસે રહેતો મિત ઈશ્વરભાઈ મઢવી નામનો શખ્સ માણેકચોક વિસ્તારમાં ગાંજાની પડીકી વેચતો હોવાની બાતમી મળતા કીર્તિ મંદિર પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે પોતાની સ્કૂટરની ડેકીમાં ગાંજો રાખી લોકોને ગાંજાની પડીકી વેચાણ કરતો મિત મઢવી નામનો એ શખ્સ ત્યાંથી પસાર થતાં તેને અટકાવી સ્કૂટરની તલાશી લીધી હતી, ત્યારે ડેકીમાંથી 520 ગ્રામ સૂકો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। આથી તેની કિંમત ₹5200 ગણી અને સ્કૂટરના 25,000 મળીને કુલ ₹30,200નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને મિતની ધરપકડ કરી આ ગાંજો તે ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ કરતા તે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી। આથી આ ગાંજો તે કોને વેચાણ કરતો હતો તે સહિતના મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પોરબંદર જેવા નાના શહેરમાં પણ ટીનેજર તથા યુવાનો ઉપરાંત કેટલીક યુવતીઓ પણ આ નશાના રવાડે ચડી છે અને આવા ડ્રગ્સની પેડલર તેઓને જે તે સ્થળે ડ્રગ્સ ડિલિવરી પણ આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પોલીસની સાથે તેઓના વાલી પણ જાગે તે જરૂરી બન્યું છે।
અને તેઓ દિવસભર શું પ્રવૃત્તિઓ કરે છે તેના પર પણ નજર રાખવી ખાસ જરૂરી બની છે, કારણ કે નશાના પૈસા માટે યુવાનો ગુનાખોરી રવાડે ચડ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને ડ્રગ્સની લત લાગ્યા પછી ડ્રગ્સ માટે ટીનેજર્સ પણ ગુનો કરતા અટકાવવા ન હોવાના પણ અનેક બનાવ બન્યા છે. આથી આ બાબતે જાગૃત થવું જરૂરી જણાય છે. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલું ઇકો મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયું છે, જેથી દર્દીઓને ઇકો ટેસ્ટ કરવા માટે ખાનગીમાં જવાની ફરજ પડી રહી હતી. જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ તાત્કાલિક ઇકો મશીન ચાલુ કરાવ્યું હતું. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં આવેલા ઇકો મશીનમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ આવતા છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીન બંધ થઈ ગયું છે. હોસ્પિટલમાં આવેલા ઇકો મશીન બંધ થઈ જતાં દર્દીઓને ફરજિયાત આ ટેસ્ટ માટે ખાનગીમાં જવાની ફરજ પડી છે. ત્યારે ઇકો મશીન તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરાઈ છે. જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ તાત્કાલિક ઇકો મશીન ચાલુ કરાવ્યું હતું. આપણે ત્યાં ભાવસીજી હોસ્પિટલ में ઇકો કાર્ડિયોગ્રાફીની કામગીરી હાથ ધરવામાં આવે છે અને ઘણા સમયથી કામગીરી ચાલે છે. થોડા સમય પહેલાં એ ચાર્જર જે છે ઇકોનું એ ચાર્જર બગડી ગયું હતું, તો તાત્કાલિક ધોરણે એ ચાર્જરને રિપેરિંગ કરાઈ છે અને અત્યારે રિપેરિંગ થયા પછી કામગીરી ચાલુ થઈ ગઈ છે. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ હોસ્પિટલના સિવિલ સર્જનના પ્રયાસોથી તાત્કાલિક ઇકો મશીન ચાલુ થયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના 4 પોલીસ મથકમાં લાખો રૂપિયાનો દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે રૂપિયા 8 લાખની કિંમતના દેશી વિદેશી દારૂનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે. પોરબંદરના કીર્તિ મંદિર, કમલાબાગ, ઉદ્યોગનગર અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં દેશી દારૂના કુલ 415 ગુનાઓમાં 6478 લીટર દારૂ કે જેની કિંમત 1,29,560 તેમજ વિદેશી દારૂના 67 ગુનાની 2076 બોટલ કે જેની કિંમત રૂપિયા 6,78,347ના દારૂના નાશ ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે કરવામાં આવ્યો હતો. જેમાં એએસપી, એસડીએમ, પ્રોહિબિશનના આબકારી વિભાગના અધિકારીઓ તથા જે તે પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે ગ્રામ્ય ડિવિઝનના 9 લાખના દારૂનો નાશ કરવા બાદ હવે સિટીના 4 લાખ પોલીસ મથકના દારૂનો પણ નાશ કરાયો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે નશાની હાલતમાં વધુ એક શખ્સે સિક્યોરિટી ગાર્ડને ઝડપી લીધો હતો. આ શખ્સને પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આવારા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં નશાની હાલતમાં શખ્સો ઘૂસી આતંક મચાવતા હોવાની ઘટનાઓ સામે આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે સવારે ફરી એક શખ્સ નશાની હાલતમાં ઘૂસી ગયો હતો. આ શખ્સને હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે ઝડપી લીધો હતો અને સિક્યોરિટી ગાર્ડના સુપરવાઇઝર રમેશ સોંદરવાને જાણ કરતા તે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ શખ્સને પોલીસ હવાલે કરી દેવાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મદ્રેસા સ્કૂલ ખાતે ગેટ નજીક ઉભેલા એક બાળકને ગાયે હડફેટે લીધો હતો. આ ઘટનામાં બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા રેહાન રફીક શેખ નામના બાળક સુદામા ચોક નજીકથી મદ્રેસા સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. આ બાળક સ્કૂલના ગેટ પાસે ઊભો હતો ત્યારે પાલિકા દ્વારા પકડેલ હડકાઈ ગયેલ ગાય છૂટી ગઈ હતી અને આ બાળકને હડફેટે લીધો હતો. આ ઘટનામાં બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે બપોરે 1:15 વાગે શાળા છૂટતા સમયે બાળકો જ્યારે શાળામાંથી છૂટ્યા અને હજી ગેટની બહાર જ નીકળ્યા હતા ત્યારે કોર્ટ કમ્પાઉન્ડમાં એક હડકાયેલા જાનવરને પકડવા માટે નગરપાલિકાની ટીમ ત્યાં હતી. એ જાનવર ત્યાંથી છટકી અને રોડ ઉપર ઘણી બધી લારીઓ અને વાહનોનો કચરગાણ કરી નાખતા એક બાળક જે શાળાએથી છૂટીને હજી ગેટની બહાર જ નીકળ્યો હતો એને પણ લગાડી દેતા અહીંયા ભાવસીજી હોસ્પિટલે સારવાર અર્થે લાવ્યા છીએ અને કુદરતની દયાથી
એને માથામાં થોડુંક લાગ્યું છે, જેનું સિટી સ્કેન ને બધી પ્રોસિજર કરાવીએ છીએ. એટલે આ બનાવ હમણાં 3:15 વાગ્યાના આસપાસ બનેલો છે. આ હડકાઈ ગાય અહીં રહેલા લારીઓ તેમજ અહીં પાર્કમાં કરેલા સ્કૂટર પણ હડફેટે લીધા હતા. આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાંથી દેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બગવદર પોલીસે 3 અલગ અલગ ગામોમાં દરોડા પાડી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બગવદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બેફામપણે દેશી દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે, જે અંગે અગાઉ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ દારૂ બાબતે વિસ્તારપૂર્વક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા થોડા દિવસથી બગવદર પોલીસ તવાઈ બોલાઈ રહી છે, જેમાં પાલખડા ગામે દરોડો પાડી પોલીસે બાલુકર્ષણ મારુના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં બાલુ નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો નથી. તો ભાવપરા ગામ નજીકના પાટિયા પાસે બાવળના કાંટામાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જોકે આ ગુનાનો આરોપી ગીગા હાથિયા ગોઢાણીયા પણ પોલીસને હાથ લાગ્યો નથી. જ્યારે અન્ય એક બનાવમાં મોઢવાડા ગામના પાદરમાં લીલુબેન ભનાભાઈ મોઢવાડિયાના મકાનમાંથી પોલીસે દેશી દારૂ ઝડપી લઈ આ મહિલાને પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન કરેલ છે. બરડા ડુંગરમાંથી બેફામપણે દેશી દારૂનો જથ્થો મળતા બરડા વિસ્તાર અને પોરબંદર શહેર સુધી પહોંચે ત્યારે પોલીસ આ દેશી દારૂનો જથ્થો ક્યાંથી આવે છે તે બાબતે જો યોગ્ય તપાસ કરે તો બરડા ડુંગરના દારૂનો રહસ્ય સામે આવે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ભાણવડ શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલી નદીની સંરક્ષણની દિવાલ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે, જેના કારણે શહેરીજનોને મુશ્કેલી સર્જાતા હોવાથી નગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો થયા છે. ભાણવડ શહેરના મુખ્ય માર્ગ પર વેરાળ નાકા નજીકની આ સંરક્ષણ દિવાલ છેલ્લા 1.5 વર્ષથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. હાલ વરસાદની સિઝન છે ત્યારે દિવાલનું સમારકામ કરવાને બદલે બાજુમાં આવેલા રોડ પર થાંભલા ઊભા કરી દેવાયા છે, જેને કારણે મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો છે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ભાણવડ સિટીની અંદર વેરાળ નાકા પાસે મેન જે મધ્ય રોડ કહેવાય, હૃદય સમાન રોડ છે, એ રોડને બાજુમાં ગટર આવેલી છે. ગટરની દિવાલ 1.5 વર્ષથી પડી ગઈ છે. આના ઠરાવ થવા છતાં કામ થયું નથી. હવે એ ગટરને કાંઠે લોખંડના પાઇપ ખોડીને જે રસ્તો પોળો છે એને હાંકડો કરવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યા માં વધારો થાય છે. તો હવે વહેલી તકે આનો નિકાલ આવે એવી ગ્રામજનોની અને સિટીના માણસોની માગણી છે કે કોઈ અકસ્માત ના સર્જાય એનું વહેલી તકે નિરાકરણ કરવું. આ તૂટેલી દિવાલ નગરપાલિકાની કચેરીથી માત્ર 200 મીટર દૂરી પર છે અને માર્ગ પર રાજકીય આગેવાનો અને અધિકારીઓ પર પસાર થાય છે. એમ છતાં આ સમસ્યાઓ તેઓને દેખાતી નથી તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. બરડા પંથકના બખલ્લા ગામની વાડ વિસ્તારમાં વીજફાડિયા નામનું પ્રાણી જોવા મળ્યું હતું. વિલુપ્ત થતી પ્રજાતિનું આ પ્રાણી જોવા મળતા સ્થાનિકોએ પંકજ બારનાથી અને કાના ચાચિયા નામના રેસ્ક્યુઅર યુવાનોને જાણ કરી હતી. ત્યારે આ બંને યુવાનોએ રેસ્ક્યુ કરી આ પ્રાણીને પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સોંપી દીધું હતું. જામજોધપુરના દ્રાફા ફાટક નજીકનો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં જોવા મળે છે, જે બાબતે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં આ રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવતું નથી. ત્યારે આ રસ્તાનું સમારકામ નહીં થાય તો આગામી સમયમાં રામધૂન અને હવનોત્સવ કાર્યક્રમ યોજાશે. જામજોધપુરના દ્રાફા ફાટક નજીકનો આ રસ્તો રાજકોટ, જામનગર અને ઉપલેટા જવા માટે મહત્વનો રસ્તો ગણાય છે, જે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તો આ રસ્તો શાળાએ જતા બાળકો, દવાખાને જતા દર્દીઓ અને માર્કેટિંગ યાર્ડ તરફ જતા લોકોને માટે અતિશય મહત્વનો છે, જે અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે. એમ છતાં તંત્રના બહેરા કાને લોકોના અવાજ પહોંચતા નથી, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે નજીકના સમયમાં આ રસ્તાનું
રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો રામધૂન અને હવનોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમમાં સ્થાનિકો અને હાલના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, હાલના નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઉમેદવારો, મહિલા અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓએ ખાસ આમંત્રણ આપવામાં આવશે. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. હાલ ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવમાં સતત ભાવ વધી રહ્યા છે. મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ મોંઘવારીને લઈને ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ પૂજાબેન સુરેશભાઈ વઘાસિયા છે. હું ધોરાજીમાં રહું છું. આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા. અત્યાર સુધીનો શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા. આજે તો તેલના ભાવ વધી ગયા છે. 30 રૂપિયા અને 40 રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ. હવે અમારે શું કરવાનું? તહેવાર નજીક આવે છે. મોરાકત, જયા પર્વતી, આ બધા તહેવાર આવે છે. નાના નાના છોકરાઓ, આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું. આજે છોકરાઓને તેલમાં કેમ કરશું? એ કહેશે પૂરી બનાવવા, પણ કેમ બનાવવું? વરસાદ છે. બેન, શાકભાજીના અને અન્ય ભાવ વધ્યા, કેવું બજેટ વિખેરાણું? બજેટ બહુ વિખાઈ ગયું છે. હવે અમારે આમાં કેટલા ઘર હલાવી અમને ખબર જ નથી પડતી. પગાર ટૂંકો પડે છે. ગમે તેટલો પગાર હોય, આ શાકભાજી, તેલ ને આ તેલ બધી વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે. ખાસ કરીને તેલ ને શાકભાજી તો હવે એ રોજિંદુ છે. એ હવે મારે કેમ કરવું? તેલમાં કેવા ભાવ વધ્યા છે? તેમાં બહુ વધારે ભાવ વધે. 30-40 રૂપિયા એમ વધી ગયા છે ડબ્બામાં. મારું નામ કુંદનબેન ભૂપતરાય પંડ્યા છે. અમે અહીં શું કહેશો, કેવા ભાવ વધ્યા છે? બહુ જ ભાવ વધ્યા છે. તેલના ને ઘઉંના ને ચોખાના ને બધાય ભાવ બહુ વધ્યા છે. તો કેવી રીતે અમે ખાઈ? અમે ઘરમાં 6 માણસો છે, તો કેવી રીતે બધું લઈ? ઘર ચલાવવું કેવું મુશ્કેલ છે? ચલાવવું બહુ મુશ્કેલ છે. તેલના કેવા ભાવ વધ્યા છે? તેલના ભાવ બહુ જ વધ્યા છે. કેટલા વધ્યા? 30-40 રૂપિયા ડબ્બાએ વધ્યા. કેવી મુશ્કેલી થશે? બહુ જ મુશ્કેલી થાય છે. રાણાવાવ પંથકના રાણાવડવાડા ગામેથી એક મહિલા ગુમ થયા છે. શાંતિબેન કાંજીભાઈ કુછડિયા નામના આ મહિલાને છેલ્લા 8 વર્ષથી મગજની બીમારી ચાલતી હતી, ત્યારે હાલ તેઓ ઘરેથી ચાલ્યા જતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર પંથકના જેતલસર ગામના એક યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કપિલ મનસુખભાઈ બગડા નામના યુવાને કોઈપણ કારણોસર ગળા ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે. આથી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. ધોરાજીના સંજયનગરમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, ત્યારે અહીંના સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જમનાપર રોડ પર આવેલી આ સોસાયટીમાં પીવાના પાણીની પાઇપલાઇનના ખોદાણ બાદ રસ્તો સમતળ નહીં કરવામાં આવતા આ સમસ્યા સર્જાય છે. મારું નામ ઈશિતા પરમાર છે. હું એક સ્કૂલ ટીચર છું. મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે, પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી અને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે. પાછું રિટર્નમાં એ ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે. પ્રાથમિક કેના કારણે થયું છે આ બધું? કેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી, એટલે પાઇપલાઇન નાખવા હાટુ અમે અરજી કરેલી હતી, અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે, કે તમે ખેતર કૂંદો અને ખેતરમાંથી ગારો કીચડ થયો. ગારો કીચડ તો વાત પૂછવામાં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી, અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે. એની માટે પ્રાથમિક જરૂરિયાત, દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય
તો હોસ્પિટલ લઈ જવા માટે પણ 108 અંદર આવી શકે એમ નથી. આજે શું કર્યું થારી વેલણ? આજે શેરીમાં પ્રદર્શન થાળી વેલણું લઈને કરવામાં આવેલું. તંત્રને જગાડો. મારું નામ નિધિબેન ગજેરા છે. સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા તૈયાર નથી. અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે, એનું નામ સાંભળીને કોઈ પણ આવવા તૈયાર નથી. અને અમારા સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસોવાળા રાહ નથી જોતા અને વયા જાય છે. આજે 17 દિવસ ત્યાં પાણી દીધું નથી અને એટલી કીચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા. અને 108 વાળાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજયનગરમાં નહીં. અને અમે નગરપાલિકામાં ત્યાં કહેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી. તો આનો જવાબદાર કોણ છે? શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્રને જગાડવા? થારી અમે બધા ગયા હતા, એને થારી વેલણ થાળી વેલણ વગાડી અને અમે જગાડવાનો પ્રયાસ કર્યો. નથી, કોઈ પણ વાહન આવતા નથી. અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી. અને હમણાં 17 દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી. ગારો કીચડ કેવું છે? ગારો કીચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે. હજી પણ ભય છે કે આમાંથી કોઈ કોઈ પણ વધારે લાગી જાય તો અમે શું, કોણ જવાબદાર છે? શું 108 ને એવું આવી શકે એવી સ્થિતિ છે કે કોઈ પણ જાતની સ્થિતિ નથી. આમ જુઓ તો ખરા, ગારો અને કીચડ અને માણસ પણ ચાલી શકતું નથી. એમ્બ્યુલન્સ આવી શકે? એમ્બ્યુલન્સ તો પણ નથી ચાલી શકતી. કોઈ બીમાર હોય તેને કેમ લઈ જવા? કોઈ પણ લેડીઝના કોઈ પ્રશ્ન હોય તો કેમ કરશું અમે? કોઈ પણ જોવા તો આવો, એકવાર તો જોવા. સંજયનગરની અંદર પરિસ્થિતિ કેવી ખરાબ છે. તમારા ધારાસભ્ય આવ્યા હતા જોવા? કોઈ જોવા નથી આવ્યું. કોઈ પણ અમારી પરિસ્થિતિ કોઈ સાંભળી જ નથી અત્યાર સુધી નથી. ધારાસભ્ય પણ નથી આવ્યા. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ જોવા મળતો હતો, ત્યારે આજે લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ મહેર કરતા લોકોએ રાહત અનુભવી છે. તો દરિયામાં પણ વરસાદી કરંટ જોવા મળતો હતો. પોરબંદર શહેરમાં ભીમ અગિયારસને દિવસે લગભગ 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હતો, પરંતુ ત્યારબાદ મેઘરાજાની મહેર ન થતાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો દિવસો પસાર કરી રહ્યા હતા. ત્યારે આજે મોડી સાંજે પોરબંદર શહેરમાં મેઘરાજાની મહેર થતાં લોકોને ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. તો બીજી તરફ પોરબંદર શહેરના દરિયામાં પણ વરસાદી કરંટ જોવા મળતો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં ગંદકીથી લોકો ત્રાહિમામ. પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગે તેવી માંગ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. ભાવસીજી હોસ્પિટલમાં બંધ ઇકો મશીન ચાલુ કરાયું. ધોરાજીના સંજયનગર વિસ્તારમાં વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય. રસ્તો સમથળ નહીં થતા સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર. પોરબંદરમાં મેઘમહેરથી લોકોમાં ખુશી. લાંબા સમય બાદ દરિયામાં પણ વરસાદી કરંટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.